ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મારે અહીંયા મંત્રીમંડળ કે સીએમ સાહેબ જો કે પાર્ટી સાડે કોઈ તકલીફ હતી જ નહીં, કોઈ બંદૂક નહોતું. તો મારા ઘણા સ્થાનિક સંગઠનનું દુઃખ હતું. સ્થાનિકમાં કોઈ પૂછે નહીં કોઈને અને પોતે નિર્ણય લેતા હોય એનું મને દુઃખ હતું. અને અમારા આજે અમારા પંકજભાઈ દેસાઈ સાહેબને અમારા સાહેબને મળવાનું થયું અને બધી વાત ચર્ચા એમને કરી અને એમણે મારું દુઃખ સાંભળી અને નિરાકરણ લાવવાનું નક્કી કર્યું છે. એટલે શું ખાતરી આપી? ખાતરી બસ કરશે એ તો. ખાતરી તો અમારામાં ના હોય ને. અને કાલે અસંતોષ હતો, તમે કીધું પાર્ટીમાં જાતિવાદ ચલાવવામાં આવે છે. કોણ જાતિવાદ ચલાવે? એ બધી રજૂઆત થઈ ગઈ. એટલે કેવા પ્રકારનો જાતિવાદ ચલાવતા હોય? એ બધી સાહેબ ચર્ચા થઈ ગઈ. અમૂલની જે ચૂંટણી હતી, જે બાબતને લઈને તમે સ્પષ્ટતા કરી હતી કે તમારી સામે તમને હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તમારી સામે કામગીરી કરવામાં આવી છે, એ બાબતને લઈને તમે જે સ્પષ્ટતા કરી હતી એ શું હતી અને પક્ષ સાથે સીએમ સાથે તમારી શું વાતચીત થઈ છે અને શું મારું જે તકલીફ હતી અમૂલ ડેરીની જે ચૂંટણીની વાત હતી એ સંગઠનમાં જે આપણને મદદ નહીં થઈ એના પર થોડા વિરોધમાં કામ કરેલો એ લોકોના નામ મેં સાહેબને આપ્યા અને સાહેબે મને વાત કરી કે આપણે તમને ખાતરી આપું છું જે કહીએ છીએ આપણે નિરાકરણ કરી દઈશું. સંગઠનમાં બધા હતા, સંગઠનમાં જે આટલા આવતા હોય એ બધા. ભાજપ તો કેડરલેસ પાર્ટી કહેવાય છે. એ તો મેં વાત સાહેબને કરી છે, પાર્ટી જોશે પછી. અને અગાઉ પણ સીએમ ને મળ્યા છો, બરોબર છે ને? અગાઉ પણ સીએમ ને રજૂઆત કરીને વાત કરી છે, આ ફરીવાર રજૂઆત કરી છે. અગાઉ સાહેબને કોઈ રજૂઆત કરી નથી મેં. એ બધી મને ખાલી લેવા માટેની રજૂઆત કરી હતી. તમે ઢીલા કેમ આટલા પડી ગયા? તમને કોઈ કામ ધમકાયા છે? હું કોઈ ધમકીથી ડરો એવો છું નહીં. હું ક્ષત્રિય રજપૂત છું.